ભાગવતજીમાં આપણે કલ્પની ગણતરી પણ લખેલી છે કે જ્યારે જ્યારે કલ્પ બદલાય છે ત્યારે ભગવાન બ્રહ્મકલ્પ પૂરો થવાની તૈયારી હતી આ કલ્પની ગણતરી પ્રમાણે. ત્યારે ભગવાન બ્રહ્માજી છે નિંદ્રાને આધીન થયા. એવા સમયે એમના મુખની અંદરથી ચારેય વેદો જે હતા એ ચારેય વેદો મુખમાંથી બ્રહ્માજીના સરી ગયા. અને એ મુખની અંદરથી જે વેદો સરી ગયા એ વેદોને હયગ્રીવ નામનો એક દૈત્ય હતો. એ હયગ્રીવ નામનો દૈત્ય વેદોને લઈ ગયો. દેવતાઓ બધા મૂંઝાણા કે હવે આ વેદો છે દૈત્યના હાથની અંદર આવી ગયા એટલે આનો દુરુપયોગ થશે. એ દૈત્યના હાથમાંથી આપણે કોઈ પણ સંજોગે વેદોને છોડાવવા પડશે. એટલે ભગવાન નારાયણ પાસે ગયા કે બ્રહ્માજી તો યોગ નિદ્રાના આધીન થઈ ગયા ને એમના મુખમાંથી વેદો સરી ગયા ને હયગ્રીવ લઈ ગયા છે. હયગ્રીવ નામનો દૈત્ય વેદોને લઈ ગયા છે તો એને છોડાવો. પણ હયગ્રીવે બ્રહ્માજીની પાસે વરદાનમાં એવું માંગેલું, આ દેવી ભાગવતજીની અંદર કથા આવે છે હયગ્રીવ અવતારની. તો બ્રહ્માજી પાસે એવું માંગેલું કે મારી જેવો જે વ્યક્તિ હોય ને એ જ મને મારી શકે, બીજો કોઈ મારી શકે નહીં. હયગ્રીવનું સ્વરૂપ એવું હતું કે એનો ગળાથી જે મસ્તક સુધીનો ભાગ હતો ને અશ્વનો હતો, ઘોડાનો હતો, અને ગળાથી પગ સુધીનો ભાગ મનુષ્યનો હતો. હવે આવું તો એની જેવું કોણ હોઈ શકે? ત્યારે બધા ગયા કે આવી રીતે એને વરદાન મળેલું છે, નારાયણ તમે આનો કઈક રસ્તો કાઢો ને વેદોને પાછા લાવી દો. અને ભગવાન છે ને એ પોતાના જે સારંગ નામનું ધનુષ્ય છે ભગવાનની પાસે, એ સારંગ ધનુષ્યના જે તીર હતું એના ઉપર ટેકો દઈને ભગવાન સુતા છે. સારંગ ધનુષ્યને ટેકો દઈને ભગવાન સુતા છે. યોગ નિદ્રાના આધીન થઈ ગયા. બધા દેવતાઓ જગાડવાનો પ્રયત્ન કરે છે પણ ભગવાન જાગતા નથી. તો કે ભગવાનને જગાડવા કઈ રીતે? ભગવાન યોગ નિદ્રાના આધીન થઈ ગયા છે. ત્યારે બધા દેવતાઓએ ભેગા મળીને કહ્યું કે ભગવાન જે ધનુષ્યને ટેકો દઈને સૂતા છે ને, આ ધનુષ્યની જો પ્રત્યંચા કોક કાપી નાખે ને તો ભગવાનને ઝટકો લાગે ને ભગવાન યોગ નિદ્રામાંથી જાગી જાય. તો હવે આ ધનુષ્યની પ્રત્યંચા કાપે કોણ? એમાં ભગવાનનું સારંગ ધનુષ્ય. એટલે બ્રહ્માજીએ કીડો પ્રગટ કર્યો. કીડો પ્રગટ કરી અને બ્રહ્માજી કહે છે કે તું આ ધનુષ્યની જે પ્રત્યંચા છે પ્રત્યંચાને કાપી નાખ. ત્યારે કીડો કહે છે પણ પ્રભુ આ ધનુષ્યની પ્રત્યંચા હું કાપું, ભગવાનની યોગ નિદ્રા ખુલી જાય અને મને શ્રાપ દઈ દે તો મારે શું કરવું? આ પાપ તો મારે લેવાનું ને. બ્રહ્માજી કહે છે કે જા હું તને યજ્ઞનો ભાગ અર્પણ કરીશ. દેવી ભાગવતજીની અંદર લખેલું છે કે તમે જે ઘરે યજ્ઞ કરો છો ને એ યજ્ઞની બહાર જે થોડા થોડા જળતલ ઢોળાય છે, ઉદદ્રવ્ય ઢોળાય છે, એ કીડાનો ભાગ છે. યજ્ઞનો ભાગ બ્રહ્માજીએ આપ્યો છે. એટલે ઘણા બધા બ્રાહ્મણો તમને કદાચ સલાહ આપતા હશે કે આહુતિનું જે દ્રવ્ય બહાર ઢોળાનું હોય ને એ પછી ભેગું કરીને પાછું યજ્ઞમાં ન નખાય. એ બધું ભેગું કરી અને કીડા મકોડાને ખવડાવી દેવામાં આવે. તો એ એનો ભાગ છે. હજી એક ભાગ છે મારા ભાવ પ્રમાણે, ગુરુ મહારાજે જે કૃપા કરી છે એ પ્રમાણે હજી એક ભાગ છે કીડાનો. કયો ભાગ છે? જે તમે રોટલી બનાવો ને ઘરે, રોટલી કે રોટલો જે તમે બનાવતા હોય તે, તો માતાઓને ખ્યાલ હોય, જેને રોટલી બનાવતા આવડતી હોય, ભાઈઓને ખ્યાલ હોય કે ગોળનું બનાવવા માટે થઈને એક થોડોક લોટ અલગ લીધો હોય. ગોળને એમાં બોળી પછી રોટલી વણે, આવું હોય ને. બોળવાનો એક ગોળનું બનાવવાનો લોટનો ભાગ અલગથી લીધો હોય. તો જ્યારે તમે તમારા ઘરના સભ્યો જેટલા જમી શકે તેટલી રોટલી કે રોટલા બનાવી લો, પછી એ જે ગોળનું બોળવા માટે લોટ અલગથી લીધો હોય ને પાછો ડબ્બામાં ખાય નહીં. એટલો એક મુઠ્ઠી લોટ જે છે ને એ કીડીઓનો ભાગ છે. કોનો? કીડીઓનો ભાગ છે. એની અંદર થોડું ગોળ કે ઘી પધરાવી અને એની કુલેર બનાવીને આપણે કીડીઓનો ભાગ અર્પણ કરવો જોઈએ. કીડીઓનો ભાગ છે. એટલે હવે પાછા ડબ્બામાં ઠલવતા હોય ને તો બંધ કરી દેજો. કારણ કે એ જાજો ન હોય લોટ, આપણે ગોળનું બોળવા પૂરતો થોડોક જ લીધો હોય લોટ. પછી જો કદાચ એમાંથી વધ્યો હોય ને તો એ કીડીઓનો ભાગ છે.
એવી જ રીતે બ્રહ્માજીએ કીધું કે તું ધનુષ્યની પ્રત્યંચા કાપી નાખ, હું તને આ યજ્ઞનો ભાગ આપીશ અને તારી કોઈ દિવસ નારાયણ તારા ઉપર ક્રોધ નહીં કરે. એટલે કીડો છે ધીમે 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 ધનુષ્યની પાસે ગયો. ધનુષ્યની પાસે ગયો ત્યારે એ કીડો છે સારંગ ધનુષ્યની પ્રત્યંચાને કાપવા લાગ્યો છે. ધીમે 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 એ પ્રત્યંચાનો એક તાતણો રહ્યો અને એક તાતણો જ્યારે તૂટ્યો ત્યારે આખા બ્રહ્માંડની અંદર વીજળીના કડાકાઓ થવા લાગ્યા, આખી પૃથ્વી ધ્રુજવા લાગી, બ્રહ્માંડો ધ્રુજવા લાગ્યા. અને જેવી રીતે એક આગનો ચમકાર થયો હોય એમ આગના ચમકારની સાથે ધનુષ્યની પ્રત્યંચા તૂટી ગઈ અને બધા જ દેવતાની સાથે ભગવાનનું જે મસ્તક હતું એ મસ્તક કપાઈ ગયું અને એના ઉપર એક અશ્વનું મસ્તક આવી ગયું છે. બોલે હરિગ્રીવ ભગવાનની જય. ભગવાનનું મસ્તક દેવતાઓની સામે કપાઈ ગયું એ પ્રત્યંચાથી અને ભગવાનના મસ્તકની જગ્યાએ એક અશ્વનું મસ્તક આવી ગયું અને ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કર્યો. હયગ્રીવ અવતાર ધારણ કરી અને હયગ્રીવ નામનો જ દૈત્ય હતો એ દૈત્યની સાથે જઈને ભગવાને યુદ્ધ કર્યું. વેદો પાછા લાવ્યા, વેદો પાછા લાવી અને બ્રહ્માજીને પાછા અર્પણ કર્યા છે. એટલા માટે ભગવાનને વેદ પૂર્તિ કહેવામાં આવે છે. વેદ છે ને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે વેદોની ક્યારેય નિંદા ન કરાય, બરાબર? પુરાણોની ક્યારેય નિંદા ન કરાય.